ડન પછી આજે અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ વ્યાજબી ભાવના વેપારીઓએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. કારણ કે સરકાર તરફથી અમારી પડતર માંગણીઓ લાંબા સમયથી સંતોષવામાં આવતી નથી. તેથી રાજ્યના બંને એસોસિએશને અમારી હડતાળ જાહેર કરેલી છે. એમાં અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો આમાં જોડાયેલા છે. જ્યાં સુધી અમારી પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિતરણ તથા સરકારી અસહકાર આંદોલનથી અમે જોડાયેલા છે. 1 નવેમ્બર 2025 બારે રાકેશભાઈ ચીમનભાઈ, બોડેલી તાલુકો, જિલ્લા ઉપપ્રમુખ. અમારા જોડે ફતેહસિંહભાઈ કવાડ, જિલ્લા પ્રમુખ, અને તમામ તાલુકાના પ્રમુખો બધા હાજર છે. આજે અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં પ્રથમ માંગ તો અમારી દુકાનદારોની પૂરેપૂરું કમિશન આલે. સરકાર જે કમિશન આપતી હતી એ પણ પૂરેપૂરું નહીં આપતી. એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું અલગ અલગ કરીને આપે છે, પણ કોઈ મહિને 35 રૂપિયા આવે, 40 રૂપિયા આવે કે પછી 250 રૂપિયા આવે. કઈ શેનું કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં. એટલે પૂરેપૂરું કમિશન આલે. વત્તા બીજું કે માલ 15 કે 20 તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર, અને પછી 21 તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે. દુકાનો પર સર્વર ચાલતું નહીં. ગ્રાહકો દિવસમાં કે પછી 2-3 દિવસ ધક્કો ખાય છે અનાજ લેવા માટે. એટલે સર્વર સરખું કરે, અને 2 સ્કીમમાં, એક પૈસાવાળો અને એક મફતનો, એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે. એ ફિંગર પણ એક જ કરવામાં આવે. ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે, તો એની ફિંગર પણ એક જ રાખવામાં આવે. બીજી અનેક અમારી પડતર માંગણીઓ છે, બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે. એ દરેક માંગણીઓ સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે 1 નવેમ્બરથી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે. અને ગાંધી ચિંધ્યા માર્ગે નીતિ નિયમ મુજબ અમે અસહકારની ચળવળ મુજબ આંદોલન ચાલુ રાખીશું. તથા ગોડાઉન પરથી મફતનો માલ પણ ભરીશું નહીં, એવી અમારી માંગો છે. રાઠવા વિનુભાઈ સોનિયાભાઈ, છોટાઉદેપુર તાલુકા પ્રમુખ.